વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આપી છે પ્રતિક્રિયા। લીલિયામાં સિંહના હુમલામાં યુવકનું મોત નીપજ્યું છે। 3 યુવાનો ગેરકાયદેસર રીતે સિંહ દર્શન માટે ગયા હતા। યુવાનોએ ઉશ્કેરણી કરતા સિંહે હુમલો કર્યો હતો। અર્જુન મોઢવાડિયા દ્વારા હાલ એક નિવેદન સામે આવી રહ્યું છે। જ્યાં લીલિયામાં સિંહના હુમલામાં યુવકનું મોત નીપજ્યું। ગેરકાયદેસર સિંહ દર્શન યુવકને ભારે પડ્યું છે। ઉશ્કેરણી બાદ સિંહે કર્યો હતો હુમલો। અર્જુન મોઢવાડિયા દ્વારા મોટું નિવેદન હાલ સામે આવી રહ્યું છે। સિંહને ઉશ્કેરતા હુમલો થયો છે। વન મંત્રીની ઘટનાને લઈને પ્રતિક્રિયા, જ્યાં ગેરકાયદેસર સિંહ દર્શન સામે ચેતવણી આપવામાં આવી છે। સિંહ હુમલા મામલે મંત્રીનું સ્પષ્ટ નિવેદન, જંગલના નિયમો તોડતા સર્જાઈ છે દુર્ઘટના। વાઇલ્ડ એનિમલ છે એ સામાન્ય રીતે આપણને નુકસાન કરતા નથી, પણ આખરે વન્યજીવ છે એટલે વન્યજીવની રીતે જ એનાથી દૂર રહીને આપણે એને નિહાળવા જોઈએ, જેથી કરીને આપણને પણ નુકસાન ન થાય અને આપણી વાઇલ્ડલાઇફ પણ જળવાઈ રહે। આ બાબતે આવી ઘટનાઓ ફરીથી ન બને એ બાબતે વન વિભાગ જરૂરથી ઉચિત પગલાં લેશે અને સાથે સૌને પણ કાળજી રાખવા મારી હાથ જોડીની વિનંતી છે। વાઇલ્ડ એનિમલ છે એ સામાન્ય રીતે આપણને નુકસાન કરતા નથી હોતા, પણ આખરે વન્યજીવ છે એટલે વન્યજીવની રીતે જ એનાથી દૂર રહીને આપણે એને નિહાળવા જોઈએ, જેથી કરીને આપણને પણ નુકસાન ન થાય અને આપણી વાઇલ્ડલાઇફ પણ જળવાઈ રહે। આ બાબતે આવી ઘટનાઓ ફરીથી ન બને એ બાબતે વન વિભાગ જરૂરથી ઉચિત પગલાં લેશે અને સાથે સૌને પણ કાળજી રાખવા મારી હાથ જોડીની વિનંતી।